Hello friends, welcome to Maharshi Sandipani School YouTube channel. This is your math sir Kaushik Chavda. Today we are going to our next topic. આજે આપણે ચેપ્ટર નંબર 6ની અંદર એક નવો જ પોઈન્ટ શીખીશું 6.5.4 ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ કેવી રીતે શોધાય એના વિશેની માહિતી લીધી હતી. આજે આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ કેવી રીતના શોધાય એની વાત કરીશું. તો અહીંયા આપણને એક એક્ઝામ્પલમાં 529 સંખ્યા આપી છે. તો સૌથી પહેલાં તો આપણે જે પ્રમાણે ભાગાકાર કરીએ છીએ એ પ્રમાણે ભાગાકારના અંદર ભાજ્યમાં 529 દર્શાવી દઈશું. હવે આ 529 જે છે આપણે એ સંખ્યાના એકમના અંકથી બે બેના જૂથ બનાવીશું આપણે. તો અહીંયા તમે જોઈ શકો છો કે હું ઉપર એક લાઈન દોરું છું. આ બે અંકોનું એક જૂથ છે જે 29 છે. બાકી જે બચે છે એના ઉપર આપણે એક લાઈન દોરી દઈશું. મતલબ આ પ્રમાણે બે જૂથ બનશે. હવે આ બે જૂથમાં સૌથી પહેલી સંખ્યા છે 5. અહીંયા બાજુમાં આપણે રફકામ દર્શાવીશું. હવે 5, તો આ જે 5 છે એ કયા બે વર્ગની વચ્ચે આવે છે એના ઉપર આપણે ધ્યાન આપીશું. તો 5 એ કોઈ સંખ્યાનો વર્ગ નથી, પરંતુ 5 જે છે એ 2નો વર્ગ અને 3નો વર્ગ આ બંનેની વચ્ચે આવતી સંખ્યા છે. 2નો વર્ગ એટલે કે 4 અને 3નો વર્ગ એટલે કે 9. 4 અને 9ની વચ્ચે 5 આવે છે, જેમાં સૌથી નાની સંખ્યા કઈ છે? વર્ગવાળી સંખ્યાઓમાં સૌથી નાની 2. તો આપણે અહીંયા 2થી ભાગ ચલાવીશું. તો 2થી ભાગ ચલાવીએ તો અહીંયા આપણે લખીશું 2. યાદ રાખજો મિત્રો કે અહીંથી તમે જેનાથી ભાગ ચલાવો છો એ જ સંખ્યાનો વર્ગથી આપણે ભાગ ચલાવીશું. જેમ કે અહીંયા 2 છે તો અહીંયા પણ 2 જ લખીશું ભાગફળમાં. તો 2નો વર્ગ થશે 4. હવે 5માંથી 4 જશે તો બચશે 1. ત્યાર પછી આ આખું જૂથ જે છે એ આખું જૂથ આપણે નીચે ઉતારીશું, એટલે કે 29 નીચે ઉતરશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે સંખ્યા લીધી હતી એના બમણા કરવા માટે આપણે એની જ સંખ્યાનો ફરીથી સરવાળો કરીશું, એટલે થશે 2 ને 2 4. હવે આ 4 પછી આપણે અહીંયા એક ખાલી જગ્યા દોરીશું. અહીંયા આપણે એવો અંક લખવાનો છે કે જેથી કરીને આપણને આન્સર મળે 129. આ રફ કામનું પહેલું સ્ટેપ હતું. બીજું સ્ટેપ છે એમાં આપણે માનો લો કે 4 છે તો 4ની બાજુમાં આપણે 1 લખીએ તો અહીંયા જે સંખ્યા લખીશું એના જ વડે આપણે એને ગુણવાની છે. તો 41 × 1 કરીશું તો થશે 41. હવે એમાં કદાચ 1ની જગ્યાએ 2 મૂકીએ આપણે તો 42 × 2 કરીશું તો મળશે 84. હવે આપણે કેટલા જોઈએ છે? 129. એટલે આપણે આગળ વધારીશું ભાગને. 3થી ભાગ ચલાવીએ તો એ થશે 3 તરી 9 અને 3 ચોક 12, એટલે કે 129. મતલબ જો આપણે 4ની જોડે બ્લેકેટ જે આપી છે બ્લેન્ક એમાં આપણે 3 લખીએ તો 43 તરી 129 થશે. તો આપણો ભાગ 3થી ચાલે છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે તમે જે આ બાજુમાં સંખ્યા લખો છો એ જ સંખ્યાથી ઉપર ભાગ ચલાવવાનો છે. તો અહીંયા 3 લખ્યા હતા તો આપણે ઉપર પણ 3 લખીશું. 43 × 3 કરીશું તો આપણને આન્સર મળશે 129 અને બાદબાકી કરીશું તો આપણને અહીંયા શેષમાં મળશે 0. હવે તમે જોઈ શકો છો કે તમારી જો શેષ 0 મળી જાય એટલે તમારો દાખલો છે એ પૂરો થઈ જાય. હવે તમે જોઈ શકો છો કે આપણને 529ને વર્ગમૂળમાં દર્શાવીએ તો 529નું વર્ગમૂળ આપણો જે ભાગફળ આવ્યો છે એ થશે. આપણું ભાગફળ આવ્યું છે 23. તો 529 છે એનું વર્ગમૂળ છે એ શું થશે? 23 થશે. આ પ્રકારે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાના દાખલા આપણે સ્વાધ્યાય 6.4ની અંદર શીખીશું. હવે આગળ જઈએ કે સંખ્યાનું અનુમાન કરવું. તો અનુમાન કેવી રીતે થાય? તો તમે જોઈ શકો છો કે હમણાં જ આપણે એક આન્સર 529નું વર્ગમૂળ શોધ્યું તો આપણને 23 મળ્યું. હવે આ જે 23 છે એમાં તમે જોઈ શકો છો કે આપણે બે જૂથ બનાવ્યા હતા. બેનું આ જે લાઈન કરીએ છીએ એ જૂથ બતાવે છે. તો અહીંયા બે સંખ્યાનું એક જૂથ બન્યું હતું અને એક સંખ્યાનું બે જૂથ મળ્યા ત્યારે આપણને 2 અંકની સંખ્યા આન્સરમાં મળી. એવી રીતના જો અહીંયા જોઈએ આપણે તો 96 2 અંક છે
અને 0 પર પાછળથી જ હંમેશા આપણે એકમના અંકથી જૂથ બનાવવાના છે. બે બેની જોડ પ્રમાણે જૂથ બનાવવાના. જેટલા જૂથ બનશે એટલા અંકનું એનું વર્ગમૂળ હશે. જેમ કે અહીંયા તમે જુઓ છો તો 2 જૂથ બને છે, તો 2 અંકની સંખ્યા એના વર્ગમૂળમાં મળે છે. અહીંયા આપણે જોઈએ તો 1, 2 અને 3 અંક, 3 જૂથ બને છે. 3 જૂથ બને છે તો આ જે સંખ્યા છે એના વર્ગમૂળની અંદર કેટલા અંક હશે? 3 અંક હશે. આવું આપણે અનુમાન લગાવી શકીએ. આવા અનુમાનના દાખલા પણ આપણે સાથે 6.2ની અંદર 6.4ની અંદર જોવાના રહેશે. હવે આપણે આગળ વધીએ તો રકમ આપી છે આપણને 6.6 નવો પોઈન્ટ છે કે જેમાં આપણે દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ કરતાં શીખવાનું છે. જેમ આમાં ગણતરી કરી હતી એ જ પ્રમાણે, ફક્ત ફરક એટલો હશે કે અહીંયા સંખ્યાઓ દશાંશ સ્વરૂપે હશે. તો આપણે સૌથી પહેલાં તો ભાજ્ય આપણો જે છે એ દર્શાવી દઈશું. હવે આપણને ખબર છે એ પ્રમાણે આપણે સૌથી પહેલાં સંખ્યાના જૂથ બનાવવા પડશે. તો આપણે જૂથ બનાવીશું. તો એકમના અંકથી સ્ટાર્ટ કરીએ તો આ 2 સંખ્યાઓનું જૂથ બનશે, આ 2 સંખ્યાઓનું જૂથ બનશે. એમાં સૌથી પહેલી સંખ્યા કઈ છે? તો કે સૌથી પહેલી સંખ્યા છે 17. હવે 17 કયા 2 વર્ગની વચ્ચે આવે? તો 17 જે છે એ 4નો વર્ગ 16 અને 5નો વર્ગ 25 બેની વચ્ચે આવે છે. એમાં નાની સંખ્યા જે વર્ગની એ કઈ છે? તો કે 4. તો અહીંયા આપણો ભાગ છે 4થી ચાલશે. તો આપણે અહીંયા ભાજકમાં 4 લખીશું અને એનો વર્ગથી ભાગ ચાલે છે એટલે અહીંયા એની જ સંખ્યાથી જ ભાગ ચલાવવાનો છે. હંમેશા યાદ રાખજો, ભાગાકારની આ એક નવી પદ્ધતિ છે. તો 4નો વર્ગ કરીશું તો આપણને મળશે 16. હવે આપણે આ પોઈન્ટ છે એ પોઈન્ટ આપણે ઉપર એમ જ મોકલી દઈશું અને 17માંથી 16 બાદ કરીશું તો આપણને મળશે 1. હવે આપણે શું કરીશું? પોઈન્ટને અવગણીશું મતલબ પોઈન્ટને ધ્યાનમાં લઈશું નહીં, કારણ કે આપણે પોઈન્ટને ભાગફળમાં મોકલી દીધો છે. તો આ 64નું જે જૂથ છે એ આખું નીચે આવશે. હવે આપણે અહીંયા શું કરીશું? તો જે સંખ્યા હતી એના ડબલ કરીશું એટલે કે એની જ સંખ્યા ઉમેરીશું. તો 4 ને 4 મળશે 8. 8ની બાજુમાં આપણે એક બ્લેન્ક રહેવા દઈશું. આ બ્લેન્કમાં આપણે એવી સંખ્યા લેવાની છે કે જેથી કરીને આન્સર આપણને 164 મળે. તો આપણે સૌથી પહેલાં 8 બ્લેન્કની અંદર 1 મૂકીએ તો જે સંખ્યા અહીંયા મૂકીએ છીએ એ જ સંખ્યા વડે એને ગુણવાનું. તો 81 × 1 કરીશું તો 81 જ મળશે. હવે કદાચ આપણે 2 લખીએ છીએ અહીંયા બ્લેન્કમાં તો આપણે 2થી જ ગુણવાનું થશે. તો 2 દુ 4 અને 2 ઈઠ્ઠા 16. તો તમે જોઈ શકો છો કે 82 2થી ભાગ ચાલશે. તો આપણે અહીંયા 2 લખીશું અને એ જ 2 પાછો પોઈન્ટ પછી આપણે પોઈન્ટ પછીની સંખ્યા ઉતારી છે એટલે પોઈન્ટ પાછળ આપણે લખવાનું રહેશે અને એનો આન્સર આપણને મળશે 164. અને બાદબાકી કરતાં આપણને જવાબમાં અહીંયા શેષમાં 0 મળશે. એનો મતલબ એવો થયો કે વર્ગમૂળમાં 17.64 છે, જો એનું વર્ગમૂળ કરવામાં આવે તો આપણું ભાગફળ જે મળ્યો છે એનો આન્સર છે તેનું વર્ગમૂળ આપણને મળશે 4.2. નેક્સ્ટ એક એક્ઝામ્પલ સમજીએ આપણે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 5607માંથી બાદ કરતાં મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત મળતી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો આપણે અહીંયા બાદ કરતાં કીધું છે તો આપણે ભાગાકારની જે નવી પદ્ધતિ વર્ગમૂળ શોધવાની શીખ્યા છીએ આપણે એ પદ્ધતિથી સૌથી પહેલાં તો આપણે એનો ભાગ ચલાવીશું. તો અહીંયા આપણે લખીશું 5607. હવે આ જે સંખ્યા છે એના આપણે જૂથ બનાવીશું 2-2ના. તો 2-2ના જૂથ પ્રમાણે જઈએ તો 07 પાછળની તરફ જે છે એ 2 સંખ્યાનું જૂથ બનશે અને 56 આ 2 સંખ્યાનું જૂથ મળશે. સૌથી પહેલું કામ આપણે રફ કામમાં કરીએ તો આપણે 56 છે એ કયા 2 વર્ગની વચ્ચે આવે છે એની વાત કરીશું. તો 56 જે છે 7નો વર્ગ કરીશું તો 49 થશે અને 8નો વર્ગ કરીશું તો 64 થશે. તો 49 અને 64ની વચ્ચે આવતી સંખ્યા છે જેમાં નાનું જૂથ છે એ 7 છે. તો 7થી એનો ભાગ ચાલશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ વસ્તુ તમને ખાસ ખબર પડવી જોઈએ. હવે અહીંયા આપણે 7થી ભાગ ચલાવીએ છીએ તો જે સંખ્યા અહીંયા લખીએ છીએ એ જ સંખ્યાથી આપણે ઉપર પણ ભાગ ચલાવવાનો છે. તો 7 સિત્તા થશે 49. તો 49 આપણે માઇનસ કરીશું.
49 ને માઇનસ કરીશું તો આપણને આન્સર મળશે 7. હવે 0 7 વાળું જે આખું જૂથ છે એ આખું જૂથ આપણે નીચે ઉતારીશું. સાથે સાથે તમે જે સંખ્યાથી ભાગ ચલાવ્યો છે એ સંખ્યાના ડબલ કરીશું તો 7 + 7 = થશે 14. હવે આપણે 14ની બાજુમાં એક બ્લેન્ક રાખીશું. એમાં આપણે એવી સંખ્યા લખવાની છે કે જેથી કરીને આન્સર 707 અથવા તો એના કરતાં કોઈ નાની સંખ્યા મળે. તો આપણે ભાગ ચલાવીશું તો માની લો કે 14 જે છે એની પાછળ આપણે બ્લેન્કમાં 1 લખીએ તો ઇન્ટુ 1 જ કરવાના રહેશે. તો 141 × 1 કરીશું તો 141 મળશે. હવે આપણે 14 છે બ્લેન્કમાં 2 મૂકીએ તો 2થી ભાગ ચલાવીશું તો 142 × 2 કરીશું તો આપણને 284 મળશે. હજુ પણ આગળ ભાગ ચાલી શકે એમ છે તો આપણે આગળ બ્લેન્કમાં 3 લખીને ભાગ ચલાવીશું. અહીંયા જે સંખ્યા લઈશું એ જ સંખ્યાથી અહીંયા ગુણવાનું રહેશે. તો 3 × 3 9. તો આપણને મળશે 429 એટલે કે 143 તરી કરીશું તો આપણને 429 મળશે. હજુ પણ આગળ ભાગ ચાલી શકે એમ છે તો જે બ્લેન્ક છે એમાં આપણે 4 લખીશું. 144 ચોક કરીએ તો 4 ચોક 16નો છગડો વધી 1 4 ચોક 16 ને 1 17નો સાતડો વધી 1 4 એકા 4 ને 1 5 એટલે કે 576 થશે. હજુ પણ આગળ ભાગ ચાલી શકે એમ છે તો આપણે જો અહીંયા 5થી ભાગ ચલાવીએ તો 25 725. હવે 725 છે એ વધી જાય છે તો આપણે શું કરીશું 144 × 4થી ભાગ ચલાવીશું તો 144 × 4થી ભાગ ચલાવીએ તો આપણને આન્સર મળે છે 576. તો આપણે અહીંયા લખીશું 576. બાદબાકી આપણે દર્શાવીએ તો 7 - 6 થશે 1. અહીંયા 10 કો લે 10માંથી 7 જશે તો 3 અને 6માંથી 5 જશે તો 1 એટલે કે 131 શેષ બચે છે. હવે આનાથી આગળ ભાગ નહીં ચાલી શકે કારણ કે જો આપણે આને ડબલ કરવા જઈશું તો સંખ્યા વધી જશે. હવે પ્રશ્ન એવો કર્યો છે કે કઈ સંખ્યા બાદ કરવાથી તો યાદ રાખજો કે આપણે અહીંયા લખીશું કે અહીં શેષ $131 મળે છે. માટે નવી મળતી પૂર્ણવર્ગ સંખ્યા બરાબર. તો નવી મળતી પૂર્ણવર્ગ સંખ્યા શોધવી છે તો તમને જે રકમ આપી હતી એ રકમ આપણે લખી દઈશું. પહેલાં તો 5607 અને એમાંથી જે શેષ બચે છે એ માઇનસ કરી દઈશું તો 131 જે શેષ બચે છે માઇનસ કરી દઈએ તો 7માંથી 1 જશે એટલે કે 6 બચશે. 0 છે એટલે કે 10માંથી 3 જશે તો 7 બચશે. 5માંથી 1 જશે તો 4 અને 5 મતલબ કે 5476 છે એક એવી સંખ્યા છે કે જે પૂર્ણ વર્ગ છે અને કોનો વર્ગ છે તો કે 74નો. તો આપણે અહીંયા લખીશું કે વર્ગમૂળમાં 5476 બરાબર તમને જે આન્સર મળ્યો છે એ એનું વર્ગમૂળ થશે. પ્રશ્ન પૂછવામાં આવે તો કે કઈ સંખ્યા બાદ કરવાથી તો યાદ રાખજો જ્યારે આ રીતના બાદ કરવાવાળી રકમ આવે છે ત્યારે હંમેશા તમારા શેષ બચશે. જે શેષ બચે છે એને મૂળ રકમમાંથી માઇનસ કરશો એટલે તમને આન્સર મળશે અને એ જે આન્સર છે એ તમારો જે અહીંયા ભાગફળ આવ્યો છે એના વર્ગ જેટલો થશે. હવે આપણે નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ નંબર કે જેમાં એવી નાનામાં નાની સંખ્યા શોધવાની કીધી છે કે જેને 1300માં ઉમેરવામાં આવે તો આપણને જે મળતી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ મળે. હવે અહીંયા બાદ કરવાનું કીધું હતું, હવે આપણને અહીંયા ઉમેરવાની વાત કરી છે. તો આપણે દાખલાને સમજવા માટે સૌથી પહેલાં તો 1300નો ભાગ ચલાવીશું. તો સૌથી પહેલાં લખીશું 1300 ભાજ્ય સ્વરૂપે અને એનો ભાગ કેટલાથી ચાલશે એ શોધવા માટે આપણે રફ કામ કરીશું અને સૌથી પહેલાં તો બે જૂથ બનાવી દઈશું. જે જૂથ બને છે બબેના એ પ્રમાણે. હવે પહેલી સંખ્યા જે પહેલું જૂથ છે એ કયું છે તો કે 13. હવે આ જે 13 છે કયા બે વર્ગની વચ્ચે આવે છે એના વિશે વિચારીએ. તો 13 છે એ 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16ની વચ્ચે આવતી સંખ્યા છે
જેમાં નાનો વર્ગ દર્શાવતી સંખ્યા 3 છે, તો અહીંયા આપણો 3 થી ભાગ ચાલશે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, 3 થી ભાગ ચલાવીશું. તો 3 તો અહીંયા થશે 9. અહીંયા 09 લખીશું કારણ કે ઉપર 2 અંકની સંખ્યા છે. હવે 13 માંથી આપણે 9ને બાદ કરીશું. તો 13 માંથી 9 જશે તો આપણને 4 મળશે. હવે આપણે શું કરીશું, જે બીજું જૂથ છે એ આખું નીચે ઉતારી દઈશું. હવે એ સંખ્યાના ડબલ કરીશું એટલે કે 3 માં 3 ઉમેરીશું તો થશે 6. બાજુમાં આપણે ખાલી જગ્યા રાખીશું. આપણે એમાં એવી સંખ્યા શોધવાની છે કે જેથી કરીને મળતી સંખ્યા આપણને પૂર્ણ વર્ગ મળે. તો 6 જે છે એ આપણે અહીંયા લખીશું. હવે 6 જોડે બ્લેન્ક જે છે એમાં આપણે જો 1 લખીએ તો 61 એકા 61 થશે. જો બ્લેન્ક છે એમાં આપણે 2 લખીએ, જે સંખ્યા અહીંયા લઈએ છીએ એનાથી જ આપણે ભાગ ચલાવવાનો છે. તો 2 દુ 4 અને 2 છક 12 એટલે કે 124 મળશે. આપણે 400 જોઈએ છે એટલે આગળ ભાગ ચાલે એમ છે. આપણે અહીંયા 3 થી ભાગ ચલાવીએ તો 3 તરી 9 અને 3 છંગ 18. હજુ પણ આપણે જો આગળ ભાગ ચલાવીએ તો બ્લેન્કમાં 4 લઈએ તો 4 ચોક 16 વધી 1, 4 છંગ 24, 24 ને 1 25. હજુ પણ આગળ ભાગ ચાલે એમ છે. 65 લઈશું આપણે તો 5 થી ભાગ છે 25 નો પાછળો વધી 2, 5 છંગ 30 ને 2 32. હજુ આગળ ભાગ ચાલે એમ છે. જો આપણે 6 લઈએ છીએ તો 6 36 વધી 3, 6 36 ને 3 તો 39 થશે. એટલે કે 396 જે છે એ 400 કરતાં નાની છે તો આપણો ભાગ છે 396 થી ચાલશે. તો આપણે શું કરીશું, તો અહીંયા પણ 6 અને અહીંયા પણ 6 લખીને આપણે આગળ ભાગ ચલાવીશું. ભાગ ચલાવીશું તો આપણને અહીંયા મળશે 396. હવે 396 આપણે માઇનસ કરીએ તો આપણને અહીંયા શેષ મળશે 4. હવે તમે જોઈ શકો છો કે આ જે 1300 છે એ 36ના વર્ગ કરતાં મોટી સંખ્યા છે એવું આપણે કહી શકીએ છીએ. તો આપણે અહીંયા એવું લખીશું કે અહીં શેષ 4 મળે છે, જે દર્શાવે છે કે 36નો જે વર્ગ છે એ 1300 કરતાં કેવો છે, નાનો છે. તો એનો મતલબ એવો થયો કે 1300 પછી જે પૂર્ણ વર્ગ સંખ્યા મળતી હશે એ કેવી હશે, તો કે 37ના વર્ગ જેટલી હશે. તો આપણે અહીંયા એવું લખી શકીએ કે 1300 તો પૂર્ણ વર્ગ છે જ નહીં, એટલે આપણે અહીંયા એવું લખી શકીએ કે 1300 પછીની જે પૂર્ણ વર્ગ સંખ્યા છે સાડત્રીસના સ્ક્વેર. હવે 37નો સ્ક્વેર કરીએ આપણને તો 1369 મળે છે. માટે આપણે એવું લખી શકીએ કે 37નો વર્ગ માઇનસ 1300 કરીએ તો આપણને ખબર પડે કે કેટલી સંખ્યા આપણે ઉમેરવાની રહેશે. તો 37નો વર્ગ માઇનસ 1300 કરીએ તો 37નો વર્ગ હતો 1369, એમાંથી આપણે 1300ને માઇનસ કરી દઈએ તો આપણને આન્સર મળશે 69. હવે આ જે 69 છે એ આપણે 1300માં ઉમેરીએ ત્યારે આપણને મળતી સંખ્યા શું મળે, પૂર્ણ વર્ગ મળે. માટે આપણે અહીંયા લખી શકીએ, માટે તેરસોમાં 69 ઉમેરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય. અને પૂર્ણ વર્ગ કોનો થશે, તો કે 1369 થશે સરવાળો કરીશું તો, અને એ કોનો વર્ગ થશે, 37નો વર્ગ થશે. એટલે 1369નું વર્ગમૂળ મળશે 37.